રહ્યા છે પરીક્ષા રદ કરવાની તેમણે પણ વાત કરી અને જે વિદ્યાર્થી ઉમેદવારો હતા તેમણે પણ એ કહ્યું, એ માંગ કરી કે આખી પરીક્ષા રદ થવી જોઈએ. પરંતુ હવે સામે એક્ઝામિનેશન કમિટી જે હતી તેમનો પણ જવાબ આવી ગયો છે અને કહેવામાં આવ્યું છે કે કોઈ પરીક્ષા રદ કરવામાં નહીં આવે. તેમણે સ્પષ્ટ કહી દીધું છે કે કેટલાક લોકોની ઉશ્કેરણીના કારણે આખી પરીક્ષા રદ ન કરી શકાય. એકલા ગણતરીના જે વિદ્યાર્થીઓ કે ઉમેદવારો છે જે ઉશ્કેરણી કરી રહ્યા છે તેમને લીધે બીજા વિદ્યાર્થીઓ સાથે અન્યાય ન થવો જોઈએ તેવું નિવેદન તેમણે આપ્યું છે. આ પરીક્ષામાં ટોટલ 1,10,800 ઉમેદવારો પરીક્ષા આપવાના હતા. 313 કેન્દ્રો હતા. એમાંથી માત્ર એક કેન્દ્રમાં 312 કેન્દ્રોમાં પરીક્ષા રાબેતા મુજબ સરળતાથી કોઈ પણ વિના વિઘ્ને લેવાઈ ગઈ છે. પરીક્ષાના પેપરમાં, પરીક્ષાના જવાબોમાં કોઈ પણ જાતની ક્લેશ કે વિસંગતતા જોવા મળેલ નથી. માત્ર ને માત્ર એક સ્થળ ઉપર, એકાદ કેન્દ્ર ઉપર ઉમેદવારો, 2-4 ઉમેદવારોએ એવો પ્રશ્ન કર્યો કે ઓએમઆરનો નંબર અને ક્વેશ્ચન બુકલેટ નંબર અને રોલ નંબર કંઈક અલગ દેખાય છે. પણ એવા અલગ દેખાવાને કારણે કોઈ ઉમેદવારને પોતાના પરિણામમાં કોઈ જાતનો ફેર પડતો નથી હોતો. વિદ્યાર્થીઓને ઓએમઆર જે આપવામાં આવ્યું હોય, ક્વેશ્ચન પેપર જે આપવામાં આવ્યું હોય, એની સાથે જે વિદ્યાર્થી પોતાનો રોલ નંબર લખે છે એ મુજબ જ એનું પરિણામ તૈયાર થતું હોય છે. પરીક્ષા ફરીવાર લેવામાં નહીં આવે એનું કારણ માત્ર એટલું છે કે પરીક્ષાના પેપરમાં કે ઓએમઆરમાં કોઈ ક્ષતિ, ભૂલ કે ચોરી થઈ હોય કે એવો કોઈ બનાવ બન્યો નથી.